नमस्कार विद्यार्थी मित्रों, बी सेमेस्टर 5 सब्जेक्ट डिजास्टर मैनेजमेंट चैप्टर नंबर 3 डिजास्टर मैनेजमेंट साइकल एंड फ्रेमवर्क। विद्यार्थी मित्रों, आ चैप्टर में एक मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन तमने एग्जाम में पूछाय छे। ए लॉन्ग क्वेश्चन पण पूछाई सके अने शॉर्ट क्वेश्चन पण पूछाय छे। क्वेश्चन आ रीते छे, एक्सप्लेन डिजास्टर मैनेजमेंट साइकल इन डिटेल विथ फिगर और एक्सप्लेन डिफरंट फेजीस ऑफ डिजास्टर मैनेजमेंट। मित्रों, आ क्वेश्चन तमने बे रीते पूछाय। लॉन्ग क्वेश्चन में 7 मार्क्स माटे अने शॉर्ट क्वेश्चन में 4 मार्क्स माटे पूछाय छे। तो आपणे आंसर जोईए कि कई रीते आंसर सिम्पल लैंग्वेज में लखी शकाय। डिजास्टर मैनेजमेंट साइकल, पहलो पॉइंट तमारे लखवानो, इट कन्सिस्ट ऑफ द फॉलोइंग फेजीस। हवे डिजास्टर मैनेजमेंट साइकल है एमां नीचे प्रमाणेना जे फेजीस है, तबक्काओ है, एनो समावेश थाय छे। नंबर 1 है प्रिवेन्शन, नंबर 2 है मिटिगेशन, नंबर 3 प्रिपेर्डनेस, नंबर 4 रिस्पोन्स અને નંબર 5 રિકવરી એટલે કે રિહેબિલિટેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન। તો આ 5 પોઈન્ટ છે એનો સમાવેશ તમારે આ આન્સરની અંદર કરવાનો થાય। સૌથી પહેલો ક્વેશ્ચન છે પ્રિવેન્શન। પ્રિવેન્શન એટલે કે આપણે નિવારણ, એનો ઉપાય શું કરી શકીએ। ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે ફેઝિસ છે એના માટે સૌથી પહેલો પોઈન્ટ છે કે પ્રિવેન્શન। પ્રિવેન્શન એટલે નિવારણ। એ ડિઝાસ્ટર મેનેજમેન્ટને દૂર કરવા માટે, મતલબ કે કોઈ પણ આપત્તિ આપણા પર આવે છે તો એને દૂર કરવા માટેની સૌથી પહેલો નિવારણ શું, એનો ઉપાય શું છે? તો પ્રિવેન્શન ઇઝ ધ એક્ટ ઓફ સ્ટોપિંગ સમથિંગ ફ્રોમ હેપનિંગ। પ્રિવેન્શન છે ને એક એવું કાર્ય છે કે જે પણ કંઈ બને છે, હેપનિંગ એટલે કોઈ પણ ઘટના બને છે, એ ઘટનાને આપણે કઈ રીતે સ્ટોપ કરી શકીએ, એને કઈ રીતે બંધ કરી શકીએ। તો ધ ફોલોવિંગ આર પ્રિવેન્ટિવ મેઝર્સ। તો હવે નીચે પ્રમાણેના એના એવા જે મેઝર્સ છે, કેવા માપન છે કે જેનાથી આપણે એ ઉપાય અથવા તો એ પ્રિવેન્શન જે ડિઝાસ્ટર છે એને આપણે બચાવી શકીએ। તો નંબર 1, કન્સ્ટ્રક્ટિંગ અ ડેમ ઓર લેવી ટુ કંટ્રોલ ફ્લડ વોટર્સ। નદી ઉપર આપણે જે ડેમ બાંધીએ છીએ જેના કારણે શું છે કે આપણે પૂર આવતું હોય નદીમાં તો એને આપણે અટકાવી શકીએ અથવા તો રોકી શકીએ। કંટ્રોલ્ડ બર્નિંગ ઓફ ઇન અ બસ ફાયર પ્રોન એરિયા પ્રાયર ટુ ધ હાઈ ફાયર રિસ્ક સિઝન। એટલે કે ઘણી વખત ક્યાંય આગ લાગતી હોય તો એ આગ લાગતી હોય એવા વિસ્તારમાં આપણે શું કરી શકીએ કે જ્યાં વધારે પડતી આગ લાગે છે તો એવા વિસ્તારની અંદર આપણે આગનો કંટ્રોલ કઈ રીતે કરી શકીએ એ સૌથી અગત્યનું એ કારણ છે। પછી સમ ફોર્મ્સ ઓફ લેજિસ્લેશન કેન ઓલ્સો બી રિગાર્ડેડ એઝ પ્રિવેન્શન, એક્ઝામ્પલ લેન્ડ યુઝ રેગ્યુલેશન। કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં આપણે લેન્ડ યુઝ રેગ્યુલેશન્સનો ઉપયોગ કરી શકીએ। ત્યાર પછી છે અવોઇડ હાઉસિંગ નિયર ધ ઇન્ડસ્ટ્રીઝ પ્રોડ્યુસિંગ ધ હેઝાર્ડસ કેમિકલ્સ। એવી ફેક્ટરીઓ છે, એવી કંપનીઓ છે કે જ્યાંથી કેમિકલ્સ, વધારે પડતું કેમિકલ ઉત્પન્ન થતું હોય છે અને તો એવા વિસ્તારની અંદર, એવા ઔદ્યોગિક વિસ્તારની આસપાસથી કોઈ રહેઠાણ છે કે કોઈ મકાનો છે એ ત્યાં આપણે મકાનો અથવા તો સોસાયટીનું નિર્માણ ત્યાં ન કરવું જોઈએ। ત્યાર પછી છે મેકિંગ યુઝ ઓફ ઇનબિલ્ટ સેફ્ટી મેઝર્સ એટસેટ્રા। આપણે ઇનબિલ્ટ સેફ્ટી મેઝર્સ, એવા જે સલામતીના જે પણ કંઈ ઉપકરણો છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણે કોઈ પણ પ્રકારની આફત છે એનાથી આપણે બચી શકીએ। ત્યાર પછીનો સેકન્ડ પોઈન્ટ છે મિટિગેશન। મિટિગેશન એટલે ઉતાર અથવા તો ઘટાડો થવો। આપત્તિની અંદર આપણે કઈ રીતે ઘટાડો કરી શકીએ? તો મિટિગેશન મીન્સ રિડ્યુસિંગ રિસ્ક ઓફ લોસ। મિટિગેશનનો અર્થ શું થાય છે? રિડ્યુસિંગ રિસ્ક ઓફ લોસ। જે પણ કંઈ નુકસાન થાય છે એને કઈ રીતે આપણે ઘટાડી શકીએ ફ્રોમ ધ અકરન્સ ઓફ એની અનડિઝાયરેબલ ઇવેન્ટ। જે આપણે અનિચ્છનીય ઘટના બને છે એ અનિચ્છનીય ઘટનાની અંદર આપણે કઈ રીતે ઘટાડો કરી શકીએ અથવા તો જે રીતે ઘટાડો કરી શકીએ એ પ્રક્રિયાને કહેવાય છે મિટિગેશન। ધ ફોલોઇંગ એક્શન્સ આર જનરલી રિગાર્ડેડ એઝ કમિંગ અંડર ધ મિટિગેશન। નીચે મુજબના એવા કેટલાક કારણો છે, એવી કેટલીક બાબતો છે, એટલા કાર્યો છે કે જે આપણે મિટિગેશનમાં એનો સમાવેશ કરી શકીએ। તો નંબર 1 છે એન્ફોર્સમેન્ટ ઓફ બિલ્ડિંગ કોડ્સ। એટલે કે એવા જે બિલ્ડિંગ કોડ્સ છે એનો અમલ કરવો। લેન્ડ યુઝ રેગ્યુલેશન્સ, જે જમીન છે એ ઉપયોગ કરવા લાયક હોય એવી જમીનની જ પસંદગી કરવી। પછી છે સેફ્ટી રેગ્યુલેશન્સ રિલેટિંગ ટુ હાઈ રાઇઝ બિલ્ડિંગ। સેફ્ટી રેગ્યુલેશન્સ, હવે જે ઊંચી ઇમારતો છે તો ત્યાં સેફ્ટી, સલામતી માટેના કેટલાક નિયમો છે એ પણ બનાવવા જોઈએ। કંટ્રોલ ઓફ હેઝાર્ડસ સબસ્ટન્સીસ એટસેટ્રા। એટલે કે એવા જે પદાર્થો છે કે જે નુકસાનકારક છે તો એવા પદાર્થો પર અંકુશ લગાવવો જોઈએ। ત્યાર પછી છે સેફ્ટી કોડ્સ ગવર્નિંગ લેન્ડ, સી એન્ડ એર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ।
એટલે કે સેફટી કોડ બનાવવા જોઈએ, એવા સલામતીના કેટલાક કોડ બનાવવા જોઈએ કે જ્યાં કઈ જગ્યાએ તો કે જમીન છે, દરિયો છે, અથવા તો એર ટ્રાન્સપોર્ટ મીન્સ ખાસ કરીને હવાઈ જહાજ, વિમાની સેવાઓ માટેની જે સવલતો છે તો એના માટે કેટલાક સલામતીના કોડ બનાવવા જોઈએ. ત્યાર પછી છે ડેવલપમેન્ટ્સ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સચ એઝ ધ રૂટિંગ ઓફ ન્યૂ હાઈવેઝ અવે ફ્રોમ ડિઝાસ્ટર પ્રોન એરિયાઝ, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ એવી જગ્યાએ કરવું જોઈએ કે જ્યાંથી હાઈવે છે તો હાઈવેથી એ દૂર અથવા તો એવા ડિઝાસ્ટર પ્રોન એરિયા છે કે જ્યાં વારંવાર આપત્તિ અથવા તો વારંવાર કોઈ આફત આવતી હોય તો એવા વિસ્તારથી કોઈ પણ પ્રકારના વિકાસના જે કાર્ય કરવાના હોય, ડેવલપમેન્ટ કરવાનું હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું હોય એ ત્યાંથી દૂર કરવું જોઈએ. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે પ્રિપેર્ડનેસ એટલે કે સજ્જતા. આપણે કઈ તૈયારીઓ રાખવી જોઈએ એના માટે, તો ઇટ ઇઝ comprising measures which enables governments, organizations and individuals to respond rapidly and effectively to disaster situations. એટલે કે એવી બાબતો એવા માપનોનો સમાવેશ થાય છે કે જ્યાં ગવર્મેન્ટ, જ્યાં સંસ્થા છે, સરકાર છે અથવા તો કોઈ વ્યક્તિગત રીતે એનો તરત તાત્કાલિક રેપિડલી એટલે ઝડપથી એનો પ્રતિભાવ મળવો જોઈએ અને ઇફેક્ટિવલી ટુ ડિઝાસ્ટર સિચ્યુએશન. આવી જે ડિઝાસ્ટર સિચ્યુએશન છે, આવી આપત્તિજનક પરિસ્થિતિની અંદર તરત એનો રિસ્પોન્સ અને તરત એનો પ્રતિભાવ મળવો જોઈએ. ફોર એક્ઝામ્પલ્સ ઓફ પ્રિપેર્ડનેસ મેઝર્સ, હવે એના કેટલાક ઉદાહરણ અહીં આપેલા છે. પ્રોવાઇડિંગ વોર્નિંગ સિસ્ટમ, એટલે કે ક્યારેક પણ એવી આપત્તિ આવે છે તો એના માટે આપણે વોર્નિંગ સિસ્ટમ હોવી જોઈએ. જેમ કે અચાનક ક્યારે સુનામી આવે છે તો સુનામી માટેની વોર્નિંગ સિસ્ટમ શું છે તો એ હોવી જોઈએ. ઇમરજન્સી કમ્યુનિકેશન્સ, ઇમરજન્સીમાં કમ્યુનિકેશન થઈ શકે, તાત્કાલિક આપણે સંદેશો પહોંચાડી શકીએ એવી વ્યવસ્થા હોવી જોઈએ. પબ્લિક એજ્યુકેશન એન્ડ અવેરનેસ, લોકોમાં આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતું શિક્ષણ આપવું જોઈએ, એમને જાગૃતિ આપવી જોઈએ. ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ઇન્ક્લુડિંગ એક્સરસાઇઝ એન્ડ ટેસ્ટ, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ રાખવા જોઈએ. આવી ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા એવી ટ્રેનિંગ રાખવી જોઈએ જેથી જે તે કોઈ એવા વિસ્તાર છે કે જ્યાં અવારનવાર આવી આપત્તિઓ આવે છે તો ત્યાં એમના માટે ટ્રેનિંગ ગોઠવવી જોઈએ. સ્પેશિયલ પ્રોવિઝન્સ ફોર ઇમરજન્સી એક્શન્સ, અને ખાસ પ્રકારની ઇમરજન્સી એક્શન્સ લેવાઓ જોઈએ અને ત્યાં એ ઇમરજન્સી જે છે એ પૂરી પાડવી જોઈએ. પછી છે ફોર્મ્યુલેટિંગ એન્ડ મેન્ટેનિંગ અપ-ટુ-ડેટ કાઉન્ટર ડિઝાસ્ટર પ્લાન્સ, અને હંમેશા આપણે જ્યાં પણ આવી આપત્તિઓ આવે છે ત્યાં ડિઝાસ્ટરને લગતા પ્લાન એટલે કે આયોજનો છે એ હંમેશા અપડેટેડ હોવા જોઈએ, કે આયોજનો છે એ ત્વરિત થઈ જવા જોઈએ. ત્યાર પછી આગળ સમજીએ, ઇટ કેન બી ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ સબ સેગમેન્ટ્સ. હવે એને 3 અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે, વોર્નિંગ, થ્રેટ અને પ્રિકોશન. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ છે રિસ્પોન્સ એટલે કે પ્રતિભાવ. આપણો કોઈ પણ આપત્તિ આવે છે તો એમાં આપણો રિસ્પોન્સ શું હોય છે, તો મેઝર્સ વિચ આર ટેકન ઇમિડિયેટલી. હવે એવા જે પગલાઓ જે ઝડપથી લેવામાં આવે છે પ્રાયર ટુ એન્ડ ફોલોવિંગ ડિઝાસ્ટર ઇમ્પેક્ટ, અને નીચેના એવા કેટલાક પોઈન્ટ્સ છે કે જે તરત જ આપણે એના માટેના પગલાઓ લેવા જોઈએ. તો એ કયા પગલાઓ હોઈ શકે? ઇટ ઇન્ક્લુડ્સ ઇમ્પ્લિમેન્ટિંગ પ્લાન્સ એટલે કે જે પણ કાંઈ આયોજન થાય છે એનો ઝડપથી અમલ કરવો. એક્ટિવેટિંગ ધ કાઉન્ટર ડિઝાસ્ટર સિસ્ટમ, અને તરત જ એવી કોઈ કાઉન્ટર ડિઝાસ્ટર સિસ્ટમ છે, એવી કોઈ પદ્ધતિ છે, આપત્તિને લગતી કોઈ એવી સિસ્ટમ છે તો એને તરત આપણે એક્ટિવેટ કરવી, અમલમાં મૂકવી. સર્ચ એન્ડ રેસ્ક્યુ, એની શોધ કરવી અને એના માટેના રેસ્ક્યુ, એને આપણે કઈ રીતે એને નિવારી શકીએ એ પ્લાન કરવું. પ્રોવાઇડિંગ ઇમરજન્સી ફૂડ, હવે કોઈ પણ જગ્યાએ ભૂકંપ આવ્યો છે અથવા તો પૂર આવ્યું છે તો આવી પરિસ્થિતિની અંદર લોકોને આપણે તાત્કાલિક ખોરાક પૂરો પાડવો, પછી એમને શેલ્ટર, આશરો આપવો, મેડિકલ ફેસિલિટી પૂરી પાડવી. ત્યાર પછી છે સર્વેઇંગ એન્ડ સર્વેઇંગ એટલે કે જે પણ ક્યાંય નુકસાન થયું છે અથવા તો જ્યાં આપત્તિ આવી છે તો એના પર તાત્કાલિક એનો સર્વે થવું જોઈએ, એના આકારણી થવી જોઈએ અને નિર્ણય લેવાવો જોઈએ. અને ત્યાર પછી છે ઇવેક્યુએટિંગ એટલે કે એવો કોઈ વિસ્તાર છે કે જ્યાં પૂર આવવાનું છે તો એના પહેલાં જ એ વિસ્તાર છે જ્યાં લોકો રહેતા હોય તો એ તરત એ વિસ્તારને ખાલી કરાવવો. તો એ છે રિસ્પોન્સને લગતા આ પોઈન્ટ્સ. ત્યાર પછી છે 5મો પોઈન્ટ રિકવરી એટલે કે આપણે તાત્કાલિક પુનર્વસન કઈ રીતે કરશું, તો ઇટ ઇઝ ધ પ્રોસેસ બાય વિચ કમ્યુનિટીઝ એન્ડ નેશન્સ આર અસિસ્ટેડ ઇન રિટર્નિંગ ટુ ધેર પ્રોપર લેવલ ઓફ ફંક્શનિંગ આફ્ટર ડિઝાસ્ટર. એટલે કે
આફ્ટર ડિઝાસ્ટર, મતલબ કે હવે કોઈ એવી આપત્તિ છે, એ આપત્તિ આવી ગઈ, પૂરી થઈ ગઈ, એના પછી પુનર્વસન કઈ રીતે કરવામાં આવશે, તો એના માટેના કયા પોઈન્ટ્સ છે, તો રિસ્ટોરેશન. રિસ્ટોરેશન એટલે કે પુનઃ સ્થાપના કરવી, રિહેબિલિટેશન એટલે કે પુનર્વસન કરવું, અને રિકન્સ્ટ્રક્શન એટલે કે પુનઃ નિર્માણ કરવું. તો રિસ્ટોરિંગ એસેન્શિયલ સર્વિસીસ એટલે કે મૂળભૂત જે સર્વિસીસ છે, જે સેવાઓ છે, એની ફરીથી સ્થાપના કરવી. પ્રોવાઇડિંગ ટેમ્પરરી હાઉસિંગ, તરત જ એવા તાત્કાલિક મકાનો બનાવી દેવા કે જે થોડા સમય માટે ચાલે, તાત્કાલિક બનાવી શકાય એવા ટેમ્પરરી મકાન જેને કહીએ. પછી રિસ્ટોરિંગ ઓફ રિપેરેબલ હોમ્સ એન્ડ બિલ્ડિંગ્સ. હવે જે એવા મકાનો છે કે જે રિપેર થઈ શકે છે, અને એવી બિલ્ડિંગ્સ છે કે જેને આપણે થોડા સમયમાં રિપેર કરી અને એને ફરીથી એનો ઉપયોગ કરી શકીએ. measures to assist the physical and psychological rehabilitation of persons. Measures to assist the physical and psychological rehabilitation of persons એટલે કે એવા લોકો છે કે જેમને કોઈ માનસિક રીતે કોઈ પડી ભાંગ્યા છે, તો એમને તરત જ એમની જરૂરિયાતો પૂરી કરવી, એમને સમજાવવા. who have suffered from the effects of disaster, કે જે આ આપત્તિનો શિકાર બન્યા છે, તો એમની માનસિક પરિસ્થિતિ બરોબર નથી, તો એને સાયકોલોજીકલ રીતે એટલે કે મનોવૈજ્ઞાનિક રીતે એમને સારવાર પૂરી પાડવી. તો આ બધા જે પોઈન્ટ્સ છે એ રિકવરીને લગતા પોઈન્ટ્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચનને સિમ્પલ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે આ આન્સરને સારામાં સારી રીતે લખી શકશો અને એક્ઝામમાં સારા માર્ક્સ મેળવી શકશો. ધન્યવાદ.